સડા ગામની પવિત્ર અને પૂર્ણશાળી ભૂમિ ઉપર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। એક આખું ગામ એક આનંદમાં તરબોળ બની ગયું છે અને જોવા જો તો આનંદ બધાય ગોતે છે। બધાય આનંદની શોધમાં છે। આખું વિશ્વ કોને એ બધાય આનંદની શોધમાં છે। દારૂડિયાને તમે પૂછો કે તું દારૂ કેમ પીવે છે? આનંદ માટે। જુગાર રમવા વાળાને તમે પૂછો કે કેમ કે મજા આવે છે। પિક્ચર જોવા માટે 3 કલાક થિયેટરમાં અંધારામાં પૂરાઈ ગયો માણસ, પણ શા માટે? આનંદ માટે। અહીં બેઠા એ આનંદ કરવા માટે ના હોભળીશી એ આનંદ કરવા માટે બધું આનંદની શોધમાં છે। પણ જો આનંદ મળે એવો છે અહીંયા આપણે ઘણા ગોતતા નથી, અને જો આનંદ નથી તો ફોફા મારીએ છીએ। આમ સીધી લીટી વાત છે। મારે કોઈ એમને રાજી નહીં કહી દેવા સીધા, પણ જે તત્વજ્ઞાનની જરૂર છે એ વાત તરફ તમને લઈ જવા માંગુ છું। એ આનંદ એક સંતને સદગુરુના શરણમાં જવાથી જ્યારે આનંદ થાય, અત્યારે તો ગુરુ કરાવશે ને એ એક પ્રણાલિકા બની ગઈ છે। આ મેં કરાયા એટલે બેનબાએ કરાયા, અને બેનબાએ કરાયા એટલે દશરથ રામે કરાયા, અને દશરથ રામે કર્યા એટલે એમણે કર્યા। તે કર્યા કે હોતા તો હું એ કરી લઉં। એ ગુરુ કોઈ દાડો કલ્યાણ કરે? કોઈ દાડો નહીં કરે એ ગુરુ કલ્યાણ તમારું। ગુરુ તો અંદરની પ્યાસ હોવી જોઈએ, ગુરુ તો અંદરની તરસ હોવી જોઈએ, અંદરથી પ્રગટ થાય એ ગુરુ તત્વનો અધિકારી છે। બાકી ઠીક કરાવી લો એના સારું લાગે। જેમ કે ફાળો આવે એ દાડે પછી કાઠું પડે, ગુરુ મરે ને અને ફાળો ફરતો ફરતો આવે એ દાડે પછી કે તિલક કરતા ટાઢું લાગે ને ફૂકાય પછી તરડે, ખોટી વગરનો લોટે જાય એને કૂતરા કાઢે। એટલે ગુરુ કરાવજો, પણ અંદરની પ્યાસ હોય, અંદરની ગુરુ પ્રત્યેની એક તરસ હોય, ગુરુની શોધ હોય, અને ગુરુત્વનો ભાવ અંદરથી ફૂટ્યો હોય એને હું લાખ લાખ વંદન કરું છું। પણ જે બહારથી દેખીથી અરે તારા આબુ છે, પેલી કે તારા અમે બાકી જ છે તો કે અમે 15 જવાના, તારે આબુ ચડી જા। હવે પેલો આદમીથી કજ્જો કરી ગુરુ કરાવવાથી બોલો આ ગુરુ કોમ આવે? આદમીને ગુરુ જ મળશે પેલો વણ રાજી રાશ ને રાતી ચૂડી એના લીધે થઈ ગઈ। હવે ગુરુ કોઈ લોબુ તને નહીં કરે ને આ બાપડો તૂટી ગયો મહેનત કર્યા, પણ એને ધોકો લઈને એને હોમી થાય, એને કજ્યા કરે, અને પછી પેપડા વેળે પોણી મૂર્ખી નાર ગભા જાણી એનું ઘર થયું ધૂળ। સંતોએ ઠપકા આલ્યા, બધા જોઈને આપ્યા, પણ આજે આ આપણું મોટા સડા ગામ અને એવું આનંદમાં ચડ્યું, હિલોડે ચડ્યું છે। ધન્ય છે આ ગામના જે આ મંદિરોની પ્રતિષ્ઠા પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે, એમાં તન મન અને ધનથી આયોજક મિત્રો, ટ્રસ્ટીઓ, આગેવાનો, મુરબ્બીઓ બધાએ સાથ જે હમણાં મળ્યું એમણે હાથ લોબો કર્યો છે। ધન્ય છે એમને। ભલે ઓછું આપ્યું એનું કોઈ પેલું નથી, વધારે આપ્યું એ ઠીક છે, પણ ભાવ કેટલો હતો તમારો અહીંથી એ મહત્વનું છે। ભગવાન બુદ્ધની પાલખી નીકળી હતી, અને ભગવાન બુદ્ધની પાલખી નીકળી, કોઈ હોનાના દાગીના નોખે ભગવાન બુદ્ધ ઉપર, કોઈ રૂપિયાની ઘોર કરે, કોઈ નોટોની ઘોર કરે, કોઈ ચાંદી નોખે, હીરા માણેક મોતી ઝવેરાત નોખે, પણ એક પટણી સમાજ, દેવી પૂજક સમાજની એક બહેન કિંદુ ઊભી વરઘોડો જોતી હતી, પાલખી નીકળતી હતી, અને બાઈને એમ થયું કે બધા કંઈક નોખી રહ્યા પણ મારી જોડે કોઈ છે પણ કશું વધુ નથી, મને ભૂખ લાગી છે। એક ભાઈએ મને ખાવા માટે તરબૂચ આપ્યું છે। તરબૂચ અડધું એઠું હતું, અડધું કાઢેલું હતું, અને ભગવાન બુદ્ધના ઉપર એ વધ્યું હતું ને તરબૂચ ખાતા ખાતા એની આમ ઘોર કરી, અને ભગવાન બુદ્ધની જેવું જોઈ ગયા કે તરબૂચ નાખે છે કોઈ શુદ્ર જાતિની બેન, અને તરત એનું તરબૂચ પકડી અને ભગવાન ખાવા મળ્યા। તમારા મારા ચમચા હોય ને પાહા રહેવાવાળા એકી બાપુ લાગીને ધૂળ થઈ ગયા। આ ગરીબ બાઈનું એઠું તરબૂચ આપણે ખવાય?
ભગવાન બુદ્ધ કે આ બધા નોખે છે ને એ તો ઘેર તોક રાશિન નોખે છે, પણ ઓના પાસે તો જે હતું ને એ મને આપી દીધું છો, અને જે હોય એ મને આપી દે ને એ મને બહુ વાલો છે. એમ તમારા પાસે પણ જે કંઈ હતું એ પરમાત્માના ગુરુ સદાશિવ ભોળાનાથના ચરણમાં સમર્પિત કર્યું છે. યાદ રાખજો, આજ વચન કરીને આ ગામમાં જઉં છું, મોટા સડામાં આવ્યો છું, પણ જે ગામની દશા છે એનાથી પણ 2 વર્ષમાં જો કાયા પલટ ના થઈ જાય ને આ ગામની, તો યાદ કરજો પ્રાણ પ્રતિષ્ઠાનો આટલો ફેર પડે. નકર મંદિરો તો અમે કાકુરામ હમણાં મંદિરમાં મને પહેલાં દર્શન, અને હું તો જો જઉં એ પહેલાં મહાદેવના મંદિરમાં દર્શન માટે જઉં, પણ અંદર ગયો ને તો મેં પગાથિયા ચડતા જ મેં પગાથિયા ઉપર કીધું તો મંદિરો તો મેં ઘણા જોયા, પણ મંદિરે પગાથિયા ચડે ને એટલે વર રાખવી પડે, કો તો ભેંસીની પૂજ્યા કર્યા હોય, કો તો આ કચરા પડ્યા હોય. પણ અહીંયા જોયું ને તો મેં 3 મંદિરના દર્શન કર્યા, માતાજી 2 અને ભોળાનાથનું, ગુરુ ધૂંધળીમલનું. પણ એ મંદિરની જે રોનક ને એક આભા જોઈ છે ને, ખરેખર તમારી પ્રજ્ઞા બુદ્ધિ કામ કરતી ત્યાં અટકી જાય એવું આપણું વાતાવરણ ઊભું કર્યું છે. આ કામ છે અને એના માટે આપણે 1-2 લીટી બોલીએ ભજનમાં. હો એમાં કહું નવરા રહેવા જેવાય નહીં પાછા. અરે હટી જાને વો નજર પાપણી, હટી જાને વો નજર પાપણી, મોહે રામ को रटने दे, जन्म जन्म ना पाप चढ़ा अब धीरे धीरे कटने दे. શરીરમાં રહે છે તો એની આપણે જરૂર નહીં, અને આત્મામાં બધું ખટે એવું. પણ બેને જે જોડતો માર્ગ છે એનું નામ ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા. દેહથી મળી અને આત્મા સુધીનો જે પુલ બાંધેલો છે એ પુલે ચડવા માટેના માર્ગનું નામ ઈંગલા પિંગલા ને સૂક્ષ્મણા છે. અને એને ડુંગરપુરી કહે છે ડાબી ઈંગલા જમણી પિંગલા સુન શિખરગઢ ચડવા દે, જન્મ જન્મના હવે પાપ ચડ્યા છો ધીરે ધીરે કટવા દે. આપણે ધીરે ધીરે કાપવાના છે. આજે જે બેઠો છે ને સમાજ એક ક્ષત્રિય સમાજ છે, અને મને યાદ આવે છે કે બહુ સાહિત્યકારો વડા બીડી બેઠા, આપણું તો કોઈ ના આવે હોય ના આગળ અરે જે બોલે એવું તો આપણને તો આવડે નહીં. સંતો મહાપુરુષો પણ અહીંયા બેઠા છે, એમના બહુ સારી સારી વાતો કરી છે. પણ મને છત્રપતિ શિવાજીની એક વાત યાદ આવી કે છત્રપતિ શિવાજીના ગુરુ હતા સમર્થ રામદાસ, અને જ્યાં સુધી રામદાસ શિવાજી આવે નહીં ત્યાં સુધી સત્સંગ ના કરતા, બિલકુલ બોલે નહીં, ગાડી ઉપર બેસી રહે. બીજા ભક્તો આવી જાય ને પછી જ્યારે શિવો આવે ને ત્યારે સત્સંગ ચાલુ થાય. હો એટલે પેલા ભક્તો કહેવા મળ્યા કે હવે ભક્તો સંતોય બગડી ગયા છે, ભક્તિમાં હવે રાજકારણ આવી ગયું છે. જુઓ તો ખરા, રામદાસ પણ રાજકારણના હવાલે થઈ ગયા. શિવો જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી સત્સંગ કરતા નથી. એકબીજા વાતો કરવા મળ્યા. કોઈ રામદાસને કીધું કે બાપુ હવે લોકો એમ કે છે કે ભક્તિમાં રાજકારણ ના હોવું જોઈએ, રાજકારણમાં ભક્તિ હોય તો ચાલે પણ ભક્તિમાં રાજકારણ હોવું જોઈએ નહીં. છત્રપતિ શિવાજીને ગુરુજીના કાને વાત જઈ રહી રામદાસને. રામદાસે કહ્યું કે કાલે હું એનો જવાબ આપીશ, આવવા દે ટાઈમ. અને રામદાસ ગાડી ઉપર આવીને હજી શિવાજી આવ્યા નતા ને આવી રીતે બધા બેઠા હતા, અને શિવાજીના ગુરુ રામદાસ ગાડી ઉપર પડી ગયા. બધા સેવકોએ બાથમાં લઈ ઊભા કર્યા. બાપુ શું થયું, શું થાય છે, આપણે દવા કરીએ, આ કરીએ, તે કરીએ. બાપુએ કહ્યું કે ભાઈ પેટમાં મને દુખે છે, બહુ દુખે છે, અહસ્ય દુખાવો થાય. કે બાપુ એની દવા આપ કંઈ જાણો છો? તો રામદાસ કહે છે કે સિંહણનું દૂધ લાવી અને મારી ડૂંટીમાં કોઈ જો ભરી કાઢે તો દુખાવો મારો પેટનો મટી જાય. એટલે પેલા મારા જેવા હતા ને મેં કીધા એવા ગુરુ કરાયેલા, ઈરાએ કીધેલા બીજું દૂધ બકરાનું જોર લાવે ને ગાવડાનું લાવે ને ભેંસનું લાવે, પણ સિંહણનું દૂધ લેવા જાય કોણ? એ આપણાથી થાય.
એમ કરતાં તારે શિવાજીના નિત્યક્રમ પ્રમાણે આવવાનો ટાઈમ હતો. શિવાજી ઘોડો લઈને આવી ગયા છે. પેગડે પગ મૂકીને જેવા નીચે ઉતરીને ગુરુજીને વંદના કરવા ગયા. ગુરુજી પડેલા છે, ગાડી ઉપર સૂઈ ગયા છે. ગુરુજીને બાથમાં લઈને કીધું કે શું થયું હોય છે એવું કોને? એટલે કે બાપુને પેટમાં દુખે. એમને કોઈ દવા બવા કરી હતી? ત્યારે બાપુ એમ કહે છે કે સિંહણનું દૂધ લાવીને મારી ડૂંટીમાં મારી નાભીમાં કોઈ ભરે તો મારો દુખાવો મટે. તો શિવાજીએ ગુરુજીને ફેર મૂકી દીધા અને ઘોડો તૈયાર ઊભો હતો. એ પેગડામાં પગ મૂકી જેવી આમ છલોંગ લગાવવા ગયા એવા જ રામદાસ ઊભા થઈ શિવાનું કોડું પકડી પાડ્યું અને શિવાને કીધું કે ઉતરી જા, મને પેટમાં દુખાવો મટી ગયો. જે સિંહણનું દૂધ લેવા બદલે ઘોડે સલોંગ લગાવતા હોય ને એના સામે બોલાય. બાકી આ કોઈ કોમો ના આવી એવા સામે બોલીને હું કાઢવા. વાહ વાહ. આજ આ બેઠું છે ને એ સિંહણનું દૂધ છે. આ બેઠું એ આજ સિંહણનું દૂધ છે. હે, જે લોહી તમારું દોડી રહ્યું છે ને એ ક્ષત્રિયનું છે. એ લોહીની ખુમારી છે. ભલે ઓછું હોય વધારે હોય એ તો એક કુદરતે આપ્યું હોય, બાજરી વધારે હોય ઓછી હોય એનાથી કોઈ નિસ્બત નહીં. પણ સનાતન ધર્મ માટે ક્ષત્રિય જ્યારે જ્યારે આ દેશ માટે નહીં, ધર્મ માટે, દેશ માટે, બહેનો માટે, દીકરીઓ માટે, પોતાના સમાજની નહીં બીજા સમાજની ગાય કપાતી હોય, દીકરીની ઇજ્જત લૂંટાતી હોય તો ક્ષત્રિય સમાજ મોખરે છે અને મોખરે રહેવાનો ને. આ લુગડામાં પહેલા સંતો સાધુઓ સૂફી ફકીરો પહેરતા હતા. આ લુગડું સંતો ફકીરોનું અને જેને પરમાત્માની સાથે જેની લગ્ની લાગી હોય એ લોકો આ પહેરતા હતા. પણ અત્યારે ગુંડા જોડે આવી ગયું છે. હા, ગુંડા ફરી છે આ લુગડા પહેરી. તમે બધા વિશ્વાસ કરવા જેવો જોઈ રાવણ શું પહેરી ગયો તો આપણે નહીં ખબર. રાવણે આ જ પહેર્યું હતું પણ એની દોનત તો ભક્તિ કરવાની નથી. આ તો નાટક કર્યું હતું. હો, અને નાટક કર્યું હોય ને એને સત્ય ના સમજાય. આજે ના સમજાય, કાલે ના. અને એ સનાતન ધર્મ માટે હમણાં ભાઈએ કીધું હતું, હરેશભાઈએ થોડું હું અંબરું કે એક ક્ષત્રિય ના હોત આ દેશમાં, કદાચ રેકોર્ડિંગ પણ થઈ રહ્યું છે, બોલું છું ખુલ્લે આમ, આ દેશમાં ક્ષત્રિય ના હોત અને એક આ ભગવો ભેખ ના હોત તો બધાય ભલે મોટી મોટી વાતો કરતા, ભલે બણગા ફૂંકતા, બધાય ટોપીઓ પહેરીને દોડતા હોય. ટોપીઓ પહેરીને મહાદેવ. વાહ ભાઈ વાહ. આ સાતી ઠોકીને કહું છું, આ ક્ષત્રિયનો ફાળો છે. પ્યારા પુત્રના મસ્તકે થઈ ગયા તાણે આ દેશનો આપણા દેવી દેવતાઓના મંદિરો બન્યા છે. એમને એમ નહીં બન્યા. હવે આ મંદિરો બનાવવા માટે કેટલાય પાળિયા થઈ ગયા અને કપાઈ ગયા તાણે મંદિરો આજ ઊભા છે સલામત. નકર મંદિરો ઉપર શું મોહમ્મદ ગઝનીએ નતા તોડ્યા? સોમનાથ મંદિર ઉધી તોડ્યું, બહુચરાજીના મંદિર ઉધી તોડ્યું, રણુજામાં મંદિરો તોડ્યા. એવા તો અસંખ્ય મંદિરો તોડ્યા, વિધ્વંસ કર્યા. ત્યારે જ્યારે જેટલા ભગવાન થયા 100 થયા, મુબારક છે, એમનું વંદન છે. પણ બધાય જે 24 અવતાર થયા એમાં 22 અવતાર બે બાદ કરી અને 22 અવતાર ક્ષત્રિયોમાં જ થયા છે. એ બીજી કોઈ 13 તોહળીઓમાં થયા? એક બતાવો મને 13 તોહળીઓમાં પાછો હોય કેમ ભગવાનને હોય આવવું પડ્યું? આ લોહીમાં કઈક ખુમારી છે, આ લોહીમાં કઈક સંસ્કાર છે. આ લોહી રહ્યું ને એ ભેખ ભાળે ને એટલે ભલે એને કરમ ગમે એવો પડી ઓમ કરી નો હાથ એના ત્યાં જ જોડે. જો તો ક્ષત્રિયનો હાથ જોડે અને જોડે ને તો એ હજુ ક્ષત્રિય બન્યો જ નહીં. એક ભગવો ભેખ પાડે એના આગળ જ ક્ષત્રિય આમ કરશે હો. અને એક એની મા બાપ, એક બ્રાહ્મણ આગળ, એક દેવી દેવતા, આ 4 જગ્યાએ એ જે માથું નમાવે. નકર બધા જય ગુરુ મહારાજ ના કરતું ફરે અને કરે તો હજી એના લોહી કોક બીજું છે. નકર એ આ હાથ જોડે ના જોડે ધડ ધીંગાણે જેના માથા મથાણે એ પાળિયા થઈને પૂજાવું ગણવૈયા મારે ઠાકોરજી નથી. જુઓ તો ખરા આ દેશની સંસ્કૃતિ. સત્સંગ તો બીજા કોઈક આવશિત કરીને જાહે પણ મારે તો આ વાતો કરવી છે. અને સત્સંગથી કોઈ ક્રાંતિ આવવાની નહીં. એમને તમે જો સુધી તમે તમારું ઘરનું રક્ષણ ના કરી શકો, તમારા દેવી દેવતાઓનું રક્ષણ ના કરી શકો, તમારા ધર્મનું રક્ષણ ના કરો તો શું ક્રાંતિ આવશે? પહેલો દેશ, પહેલો ધર્મ. અને જો છત્રપતિ શિવાજીને એના ગુરુએ કીધું હતું
કે શિવા ભૂલે ચૂકે માળા ના પકડતો હો તું, માલા હમ ઘુમાएंगे તું ભાલા ફીરો. હે શિવાજી તું ભાલો હાથમાં રાખ, માળા તો અમે સાધુડા ફેરવશે તમારા હાટીની, પણ તમારે ભાલાની જરૂર છે. ભાલો તો આપણે નહીં ફેરવવો, લોકશાહી છે, પણ ખુમારી રાખજો, દાતારી રાખજો. આપણી બહેન, આપણી દીકરી, આપણી ધર્મ, આપણો સનાતન ધર્મ, આપણા દેવી દેવતા અને નારીની ચિંધે કોઈ ઓગળી એનો કાપી નાખો હાથ. પણ વીરબાઈને જલારામ બાપાએ હોંપી દીધા તે હાથો. નારીને કોઈ ઓગળી કરે ને તો એનો હાથ જુદો કરી નાખો. એટલે મેં સતાર એક બાજુ મેળ દેવાનો, શક કરવો હોય તો વગાડવો હોય તો વગાડવાનો, પણ નારીને ચિંધે ઓગળી. અને કોઈ પણ સમાજની નારી હોય, હું આપણી નથી કહેતો, કોઈ પણ સમાજની 18 વર્ણમાં કોઈ પણ સમાજની દીકરી હોય એ આપણી ક્ષત્રિયોની અને અમારી બધાની દીકરી જ છે. એને ઓગળી કોઈ ખોટી કરાય, પણ ખો મરવાની છે ને તાણ ભાખરીવાળા જી છે, કોઈ વાંધો નહીં હો. હવે જુઓ તમે રંગ આવે આના, આ તો ધારીએ કરે. તમે જોજો ટૂંક સમયમાં એનું પરિણામ કેવું આવે છે. પણ રહેજો, હા ડેરિંગ રાખજો, એકત્રતા જાળવજો, અંદરો અંદર વિખવાદ ના કરતા. તમને કહું છું બહેનો, દીકરીઓ, ભાઈઓ, ભલે અંદરની વેરઝેર ભૂલી જજો, પણ જે આપણો આગેવાન કહે ને એ પ્રમાણે જ કરજો. એ કે એવું જ ચાલજો. બધા સમાજોમાં ડેરિંગ છે, બધા સમાજોમાં નોકરી મળવાની હોય, નોમ ના લેવા ઓછી મારવા આવ્યા કોઈ એ સમાજનું, પણ નોકરી મળવાની હોય ને તો એ 2 લાખ 5 લાખ 10 લાખ જોઈએ તેરું ફટ લઈને આપણામાં જો નોકરી લેતો હોય ને તો તરત શું કહે હે મારી માળીઓ ઓનો મેળ ના આપવો જોઈએ હો. એટલે આ સારું થાય ને તું હારામાં આવું બોલે, માં ના જાય કામ કરવા તારું કોઈ, તારું હળેલું નારેણ માટે આવું કરે ખોટું કામ. પણ માને એવું ના, પાડોશીના છોકરાનું પણ સારું વાંચજો. કોઈ દાડો ડેરિંગ રાખો, તમે આગળ જશો, ક્રાંતિ કરશો. આપણો સમાજ તો આગળ છે જ, પણ હજુ જે જોઈએ છે એટલો આપણે હજી થોડા પાછા છીએ હો. ભલે એ વાતો આપણે કરી છે પણ હજી ત્યાં સુધી પહોંચીએ કે નહીં. અને એના માટે એક સંત કે એ આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો, આમ કા કરો, અરે ભૂલ્યા ભૂલ્યા હરી ભજો કોઈ તો ઠરો. આમ કા કરો, ભૂલ્યા ભૂલ્યા હરી ભજો, પણ દારૂ તમે તો નહીં પીતા કોઈ હોય તો. પણ જોઈ મારો આમ કોઈ યુવાન મિત્ર હોય પાછળ બેઠા, પાછળ ઊભા, ભૂલે શું કઈ દારૂ પીતા હોય પીજો તમે તારો, અમે હવે પીવા જેવો જ ઠપકારો મજા આવશે. પણ બીજી વખત ઠેલી કે દારૂની બોટલ હાથમાં લેજો હો, હાથમાં. અને આમ દારૂના અમે કાચીને તમે એક વાત મારી આ મંત્ર મહામંત્ર સાર્યું એ તમે હાથમાં લઈને આમ નક્કી કરી તાકજો કે હું છોકરો કોનો છું. આટલું તો આવડે ને કે હું છોકરો કોનો. જો તમારા હાથમાંથી દારૂ ના છૂટી જાય મને યાદ કરજો. આપણે ઘણા દીકરા છીએ, આપણા હાથમાં દારૂ ના હોય, આપણા હાથમાં દૂધના ભરેલા વાટલા હતા, વાટલા હો. અને દારૂ એ ચડાવવાવાળા છે ને એ હવે તૈયારી છે, હવે એ રે પાડતા થઈ ગયા છે, વેચતા થઈ ગયા છે. તમે થોડા 10 વર્ષ 15 વર્ષ ટક્કર ચાલો, દૂધનું દૂધ ને પોણીનું. આમ કા કરો રે તમે, આમ કા કરો, ભૂલ્યા ભૂલ્યા હરી ભજો કોઈ તો ઠરો. સંત શિરોમણી આપણે બેનબાશ્રી રમીલાબા માટે એક તાળી વગાડો, બધા તાળી વધાવો એમને. પૂજ્ય સંત શ્રી દશરથરામ મહારાજ માટે પણ એક બધા તાળી વગાડો, તાળીથી વધાવો એમને. જે સાહિત્યના આડા ભીડ ભયા હતા, પણ સાહિત્ય તો હરેશભાઈનું હો, પરખડીના વાતની બહુ સારું બોલે. પણ હરેશભાઈ એક વાત કહેવા માંગુ, બહુ સારું સાહિત્ય મને ગમે છે, હું સાહિત્યનો ચાહક. પણ એકની એક વાતો અમે 40 વર્ષથી આપણે હવે કોઈક કેસેટો બદલાવો, નવું લાવો હો. બટાકાનું શાકે આજ કાઢવું હોય તો સવારે કાઢવું હોય તો હોજ નહીં કરતા. હે
કોક 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 ચેન્જ કરો અને વસ્તી કંઈક નવું માગે છે, પ્રતિફળ નવું લાવો. આ તો ઠપકો નહીં હાલતો હો, પણ કહેવાય છે હરીશભાઈને, પણ વાત બીજે કહેવાય છે. હરીશભાઈનું તો એક નામ લઉં છું, કેમ કે મને આજે એમને વાપરવાનો મને મહિનાનો થાક ઉતરી ગયો મારો. કાલના ઉજાગરો હતો, પમદાડાનો હતો, 4 દાડાનો હળંગ હતો ને, પણ હરીશભાઈ હોળેથી ઉતરી ગયો. પણ આ તો કહેવામાં બીજા ના આવે છે કે કંઈક નવું જોઈએ છે. અને એના માટે આવું સાહિત્યના આડાબેડા આપણે બેઠા છે, બધા સંતો મહાપુરુષો. કાકુરામ મહારાજ આપણા ગામના છે. કાકુભા માટે પણ એક તાળી વગાડો, જબર એ જાય ધ્યાન તાળે. જે જય વિજય મહાદેવમાં પોતે સેવા આપે છે, મારા શિષ્ય પણ છે, અને જય વિજય મહાદેવમાં પોતે સેવા બજાવે છે, એવા બાપજી શ્રી આનંદગીરીને પણ એક તાળીઓથી વધાવો. નામી અનામી જે બહેનો ઉપર સાથ આપી રહ્યા છે એમને પણ તાળીઓથી વધાવો. તબલા ઉપર જે ભાઈ સાથ આપી રહ્યો એને પણ તાળીઓથી વધાવો. એમને પણ એક તાળીથી વધાવો કે આ એકદમ આમ ક્લીન હતું. આ ક્યાંય કચરો જરાય પડ્યો નહોતો. નકર મેણિયા ડૂચા તો અમે મંદિરે આગળ જણ ઉકેળા જ હોય. પણ ધન્ય છે આ ગામના, મેં તો જોઈને રાજી થયો. આ ગામની બીજી વખત મારે આવવાનું થયું છે. પેલું વણિયો હતો ને વણિયાના છોકરાને મોઢું આવ્યું એનું મટેની મોઢું આવ્યું. એટલે મોઢું તો એક જ બે નહીં, પણ એમાં ચોદા પડ્યા. એને આળું થયું હોય, એને ચોદીઓ પડી હોય, એને આ મોઢું આવ્યું એમ કહેવાય જાડી ભાષામાં, આપણે ગુજરાતી. મોઢું આવ્યું એનું મટે નહીં. વાણીઓ બહુ દબાવ કરી, પણ છોકરાને મોઢું ગરમીનું મટે નહીં. ઘણી બધી વ્યક્તિઓને પૂછ્યું એટલે એક ભાઈએ કીધું કે એક કામ કે તું બકરાના દૂધની શેડ એના મોઢામાં પડાવો તો મોઢું એનું દૂધથી મટી જાય. બપોરે દુકાન ચાલતી હતી, દુકાનને તાળું મારી વાણીએ પેલા છોકરો નાનો હતો એને તેડી અને બપોરે બકરાનો વાળો હતો રબારીને દેસાઈને, બરોબર એ વાળામાં ગયો. બકરા અંદર વાળામાં પૂરેલા હતા. દેસાઈને ભાત આવ્યું હતું બપોરનું 12 વાગ્યાનું, ટિફિન ખાતો હતો, રોટલા ખાતો હતો. અને આ વાણીઓ જઈ કે ભાઈ મારા બકરાને દૂધની શેડા છોકરાને મોઢામાં પાડી આપજે. પેલો કે થોડી વાર રે, હું રોટલા ખાઈ લઉં, જમી લઉં, પ્રસાદ લઈ લઉં, પછી હું તને બકરાના દૂધની શેડો આ છોકરાના મોઢામાં પાડી આપું. પેલો કે ના મારા દુકાનનું મોડું થાય, ગ્રાહક પાછા જાય. હા, આ ગ્રાહક પાછા જાય ઉતાવળી જે કરે છે ને એને કહું આ તો હારા જોણે ઓછું સમજે. પણ અમારા ગુરવા લોકોએ તમે જોવો ને તો 3 કાર્યક્રમો એક રાતના પટાવે. શેવકાની લાઈમાં દોડ કરે, ધરાઈને ખાઈના હારું ગઈના જોડે કૂતરાને જેમ પેલા ટપીરા વળી જાય હોય ને કોની ચો દોડ કરે. આ જેમ કાઢી એમ દોડ, જેમ કાઢી. કોઈ દાડો એક પ્રોગ્રામમાં આનંદ લઈ લેવાનો, મહિનાનો એક કરો પણ તમારી મોજવાળો પ્રોગ્રામ કરવાનો. આડા ધડે દોડ કરવાનું. ઘણા 9 વાગે અમને ફોન કર, બાપજી આવતા હો. એટલે શું બટાકા ડુંગળી સમજે તું મને? ના 9 વાગે મારા વાલા એમ કે આવતા ભજન છે. અલ્યા કોઈક સંત સાધુને બોલાવવું હોય એનું આયોજન હોય, એનું કંઈક આગલા દાડક હોય તો આપણો જભોય બીજો ના હોય તો ધોઈને રાખે. આપણે દેશી ભાષામાં કોણ, પણ તમે તરત કોણ અરે ઉઠીને ધોવા જાય તો એ શું પહેરે કહો. એટલે 2 દિવસ પહેલી તારીખ આલે, ટાઈમ આલે તો જવું, બાકી તરત 9 વાગે 8 વાગે કેમ તો જવું. એટલે પેલો બકરાના દૂધની શેડ પર પેલો કે મારે મોડું થાય, પાણીઓ કે ઝડપાડી મારે ગરાગી જાય. પેલો કે થોડી વાર ધીરપ ધર ઉતાવળ કરેલી કે ના મારું મોડું થાય છે. કે મોડું થતું તે બકરા વાળા પૂરેલા છે, તારા હાથે બકરાની દૂધની શેડ પાડી લે. હવે આ પેલો વણિયો હતો એ કટલું ખોલ્યું ભાઈ બકરામાં હતા, કટલું ખોલીને છોકરાને મોઢું પોળું કર્યું ખોળામાં લઈ. અને પેલું ગળાના બકરાનું ગળું આગળ 2 ઘૂઘરા આવે, તમે જોયા છે ગળે. કોઈ બકરાને લગભગ હોય, કોઈને ના હોય, પણ લગભગ તો હોય જ. હા, એ 2 પેલા ઘૂઘરા પકડી અને છોકરાનું મોઢું પોળું કરી આ જાય ઘૂઘરા દબાવવામાં. એક ના આવ્યું કે બહુ ચીજેલું છે, બીજું પકડ્યું, ત્રીજું પકડ્યું, જેટલા બકરાના તો આમ દબાઈ તોડી નો છે ઘૂઘરા. બધા ઘૂઘરા ચેક કરીને બહાર આવીને દબાવીને કે તારા બધા બહુ ચીજે એક દૂધણું. હે પેલો રબારી કે શાંતિરાજ બધા દૂધણા છે પણ તારી નજરમાં આવતા નહીં. બીજાને અહંકારી કહેશો નહીં. આપણામાં હમ કેટલો ભર્યો છે, આપણું ચેક કરો, આપણું ખાતું સંભાળો. આપણું
બીજાને ઓમ નહીં કરવું. પાપ તારું ફોકાય જાડેજા ધર્મ તારો સંભાળ. બીજા હવે ઓગળીઓ ના કરશો. હું પોતે પાપી જ છું, હું પોતે અધામો ધારણ છું. હે મારા નાથ, હે મારા ભોળા સદાશિવ બિલેશ્વર મહાદેવ, તું કૃપા કરે તો આવી થાય ને કે પથરા જેવો જ છું. આ પથરે હું ચડ્યો ને પગાથે પહેલો ઓમ લાગ્યો હતો. કેમ પગાથે લાગે છે બધા પહેલા પછી ખબર છે કે મારા નાથ તું કૃપા કરે ને તો પૂજા અમારી થાય, ને કે હાલ તો પથરા જેવો શું ને. અને એ કૃપા કરે તો તમે આગળ જો. એટલે કોકને કશું ના કહેવાય. સંતો તો જ્ઞાનના સાગર છે. આપણે શું એમના વખાણ કરીએ? મોઢેથી કહું તો એમનું માપ નીકળે એવું નથી, જીભેથી કહું તો એનું એને લખાય એવું નથી, જીભથી એના વખાણ થાય એવા નથી. એવા સંતોના તો ડુંગરપુરી બાપાએ કીધું કે સદાય મને લેજો સંત ચરણમાં. જુઓ તો ખરા, એટલે સંતની ભૂમિકા તો અદ્વૈત છે. એનો આપણે શું વર્ણન કરી શકીએ આ મોઢાથી? પણ સંતોના દાસના દાસ થઈને રહીએ. ભાઈ રે વીરા શાંતિ પમાડે એને સંત. જેની જોડે બેહો અને શાંતિ આવે ને એ બેહી જાજો. જો જાઓ પહાડ બેહો અને એક લહેર ચાલુ થઈ જાય તો એના પાસે કોક છે. અને જો બેહો ડાફેર મારવાના ચાલુ થઈ જાય ને, આમ કોઈ વાહ પડ્યું હોય એમ ઘણા બેઠા હોય ગાદી ઉપર, પણ જો વાહ પડ્યું હોય ને એમ કરતા હોય. કોઈ દાડો આપણું મનને સ્થિર રાખવું, અડોલ બનીને બેહો, ડોલશો નહીં. અને મન ડોલશે તો શરીરે ડોલે હો. અને એના માટે સંતોએ આપણને બહુ ઠપકા આપ્યા છે. એક કબીર સાહેબ કેવું કહે છે આ મૂર્ખ ન હો મારવાનું. અરે હાડ ચોમરા, અરે બણિયા હે પિંજરા, ભીતર ભર્યા ભંગારા. જોબન ધન પુરામણા ધન ચારા, જાકો ગર્વ કરે સોગી મારા. જે ગર્વ કરે અભિમાન કરે એ જ મૂર્ખ. જોબન ધન પુરામણા દિન. પશુના ચોમના તો તબલા બને, ઢોલક બને, મંદિરમાં વાગે, નગારું બને, અને આનું કોઈ કોમ આવે? ભૂલે શું કે કોકના ક્ષેત્રમાં લોટે જવા બેસી ગયો જો ધણી પાડી જાય ને, હા તો ધોકાવે. આ શરીરમાં કોઈ કમાવાનું નહીં તો શેનું અભિમાન કરો છો? શેનું તમને અભિમાન છે? આ દેહ આવા તો મારા પહેલા કેટલાય બળી ગયા હો. આ કાયાનું અભિમાન કરવા જેવું. કેટલાય માટીમાં દાટાઈ ગયા, કેટલાના ધુવાળા નીકળી ગયા. આ શરીર રૂપાળું દેખાય છે, કાલે એમાં એડ્સ, ડાયાબિટીસ કે ભયંકરમાં ભયંકર કેન્સર જેવા રોગ ગમે ત્યારે પેદા થવાના ને ત્યારે માલિકને આગળ યાદ કરશો, પણ પછી નહીં વાપરે. હે મારા નાથ, હે મારા બિલેશ્વર મહાદેવ, સદાશિવ ભોળાનાથ, અમારે હાલવું હોય ને, તારા આપવું હોય ને, ધન નથી જોતું, માલ નથી જોતો, મિલકત નથી જોતી, પણ મારા નાથ તારા ચરણોમાં એક જ માગું છું કે સદબુદ્ધિ આપજે હો. અને સદબુદ્ધિ આવે એટલે બધું ચીડે હેડ્યું આવે ને. હવે જેને છોકરા માજ્યા ને એને પૂછી જવું, એવા પાછા છે મહાદેવને કઈ પકવાડ્યા છે કે ગામમાં કોઈને ના હોય એવા મનાય. અને એવો પેદા થાય હાથુકલો કોઈને ના હોય એવો હાલે હો. એટલે માગો ને તો સદબુદ્ધિ માગજો, જ્ઞાન માગજો. ભોળીએ તો જ્ઞાનનો દાતાર છે. અને હું તો શિવને જ ગુરુ માનું છું. મેં કાકુબાને પણ હમણાં આવતા પહેલે કીધું કે શિવ અને ગુરુ આ બે એક જ છે. શિવ અને ગુરુમાં જે ભેદ જાણે છે એ ઘોર નરકનો અધિકારી બને છે. ગુરુ એ શિવ તુલ્ય છે અને શિવ એ ગુરુ તુલ્ય છે. અને આ બેમાં જેને જુદું લાગે ને એ ઘોરમાં ઘોર નરકનો અધિકારી બને છે. આપણે શિવની પૂજા કરીએ છીએ એ કોઈ મૂર્તિની પૂજા નથી. બધે મૂર્તિઓની પૂજા થાય, કોઈ ફોટાની પૂજા નથી. પણ શિવ છે ને એ શિવ તત્વની પૂજા થાય છે. શિવ તત્વ છે અને બધામાં શિવ તત્વ જ બેઠું છે હો. માથા બધાના 6 જુદા જુદા રહ્યા, બહેનો, દીકરીઓ, ભાઈઓ, વડીલો જુદા, દેહથી ભલે જુદા, પણ શિવ તમારા મોં પ્રગટ બેઠો છે. એ શિવને ગોતી લો, એ પ્રગટ બોલી રહ્યો છે મહાદેવ. ઘટોઘટ બંગલા અજબ બનાયા ગુરુદેવ, ઉસમે નારાયણ બોલે. એ નારાયણ બોલી રહ્યો છે, ઘટોઘટમાં બોલી રહ્યો છે. પણ આ બંગલામાં બોલે છે એની ખબર નથી, પણ પાડોશી બોલી ગયો હોય એ ઓર રાખે.
મોય પાહે બોલે છે એની કદર નથી. ઘણાય કહે હો માયક બોલન, વાયર બોલન, તબલું બોલન, મંજીરા બોલન, ગાદી બોલન, બીડીઓ બોલન, પેટી બોલન. અલ્યા બે હગા ભાઈ બોલતા નહીં એનું કોક કરીને પેલું કોઈ બોલે એવું નહીં. હે બોલાવો તો બોલે છે પણ મોય પ્રગટ બોલી રહ્યો છે. મોય પ્રગટ બોલી રહ્યો એ આપણો સનાતન ધર્મ છે, એ શાશ્વત ધર્મ છે, એ પુરાતન ધર્મ છે, એ નિત્ય ધર્મ છે અને એને પકડવાનો છો સનાતન મોય જ. જો સંતો આગળ તમે જોઈ જો શિવાજી છત્રપતિ, મને શિવાજી વધારે વાલા છે બધે કરતો. સો એ ક્ષત્રિય હતા પણ એમને દેશ માટે બલિદાન આપ્યું. આવનારી પેઢીઓ યાદ કરશે હો ક્ષત્રિયોનું કોઈ ઓછું થવાનું. હા ભલે ગમે એવા કાદવ કે ગમે એટલો ગાળો આપણા ઉપર ઉછાળે, ગાળો નોખવાથી કોઈ કશું બગડવાનું. ક્ષત્રિયોએ જે કર્યું છે, ક્ષત્રિયોનું જે યોગદાન છે ને એ સર્વશ્રેષ્ઠ છે. અને ભારતની ભૂમિ ઉપર જ્યાં સુધી ક્ષત્રિયો હશે ને ત્યાં સુધી એમની નામના એમનો ડંકો વાગવાનો ને. હો એક જણો હાથી પોણીમાં જાય ને, પોણીમાં એટલે હાથીને બીજું કોઈ પહોંચી ના શકે. એટલે હાથી પાણીમાં જઈને પછી આટલા ગારો હોય એવામ જાય અને ગારામ જઈ અને નેતા જે કાળામાં કાળો ગારો જૂનો પડ્યો હોય ને અહીંયા ઊંડ જવા દે રહ્યો ગારો લઈને હાથી નાખે એના ઉપર. હા બીજું કોઈ પહોંચી નાખે. એમ જે બેટા ગારો ઉડાડ્યો છે ને એ ગારો છે એમના માટે હો, હાથે વગડ્યા છે. આ તો ક્ષત્રિય સમાજને આ ઉજળો સમાજ છે એને લોછન લાગે એવું જ નથી. અરે એના ભાઈઓ તો આ દેશ માટે લડ્યા પણ બહેનો અને દીકરીઓ પણ વિરંગનાઓ બની. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ આ દેશ માટે એને ભોગ આપ્યો છે. એનું યોગદાન રહેવાનું. હે અને આ તો આવે ને જાય એનું શું 5 વર્ષનું થયું એનું શું હોય. પણ અમનું તો યશો યશ વર્ષો વર્ષ આવનારી પેઢીઓ સુધી એમના ગુણ ગવાશે. આજ આ મોટાસણા ગામની પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ ઉપર જે અડાબીડ સંતોના ચરણમાં લાખ લાખ વંદન કરું છું. ટાઈમ પણ થોડો વિશેષ થયો છે.